તો આપણે થોડુંક વાંચીએ ચોથી પેઢીના સંચાલક કેવી રીતે બનવું એમ. આપણે પેલી જનરેશન જોતા હતા બધી એમાં હવે આ લેખક છેલ્લી જનરેશનની વાત કરે છે. એટલે કદાચ માનો કે આપણે આ બધું ભણતા હોય ત્યાં સુધી પાંચમી પેઢી પણ સ્ટાર્ટ થઈ જાય. એવું પણ બની શકે પણ ચોથી પેઢીમાં સ્વયં સંચાલક કેવી રીતે બનવું. એટલે આજના સમયની અંદર આપણે માનો કે આપણા પોતાના સંચાલનની પ્રક્રિયામાં કઈ રીતે આપણે આવી શકીએ એ સંદર્ભ આ ચેપ્ટરનો છે. ચોથી પેઢીને સ્વયં સંચાલન કેવી રીતે બનવું. એક વેળા મનુષ્ય સિદ્ધાંત કેન્દ્રી બને પછી આપમેળે તેમાંથી તેનું વર્તન પ્રવાહિત થતું હોય છે. આ પુસ્તકનો આશય આમ તો સિદ્ધાંત તો શીખવાનો જ છે. છતાં મારું એવું સૂચન છે કે અઠવાડિયું સિદ્ધાંત કેન્દ્રિત થઈ લાંબા ગાળાના કમરાના પાયાને ધ્યાનમાં રાખી એ જીવવાનો પ્રયત્ન કરશો. તો તમે ચોથી પેઢીના જીવન આયોજનના સિદ્ધાંતોને વધુ સારી રીતે સમજી શકશો. આવું આયોજન 4 મુખ્ય પ્રવૃત્તિઓ આવરી લેશે. પેલું ભૂમિકાઓ સ્પષ્ટ કરવી. સૌ પ્રથમ જીવનમાં તમારી મુખ્ય ભૂમિકાઓને સ્પષ્ટ કરો. જો તમે તમારી ભૂમિકાઓ વિશે કોઈ દિવસ વિચાર જ ન કર્યો હોય તો હમણાં તરત તમારા મગજમાં જે આવે તે લખો. દાખલા તરીકે તમે એક વ્યક્તિ છો. તમે પતિ કે પત્ની હોઈ શકો, માતા કે પિતા, ભાઈ કે બહેન, કાકા કાકી, ભત્રીજો ભત્રીજી વગેરે હોઈ શકો. તમે તમારા કાર્યક્ષેત્રની તમારી ભૂમિકાઓ, સામાજિક ક્ષેત્રે યોગદાન માટેની ભૂમિકાઓ આ સૂચિમાં ઉતારી શકો. આખું જીવન તમે જે ભૂમિકાઓ ભજવવાના હો તે જ લખવાની ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત એક અઠવાડિયા માટે તમે તમારો સમય જે ભૂમિકાઓમાં વિતાવવા ઈચ્છતા હો તો ભૂમિકાઓની નોંધ બનાવો. એટલે પેલું ભૂમિકા સ્પષ્ટ કરવી એવું સામાન્ય રીતે આવ્યું. તો માનો કે ચોથી પેઢીના સ્વયં સંચાલક બનવા માટેની આ પ્રક્રિયાઓ શરૂ થઈ. કે એક તો એક અઠવાડિયા માટે અ સિદ્ધાંત કેન્દ્રી કે ધ્યેય કેન્દ્રી જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરીએ. આમ સામાન્ય રીતે એવું થાય કે માનો કે લાંબા ગાળાના જે આપણા કાર્યો છે તો એને ધ્યાનમાં રાખીને આપણે આમ મને લાગે છે કે આપણે એવી જ રીતે જીવતા હોઈએ કે કઈ એમાં ફરક લાગે છે કઈ આમાં લેખક એમ કે તમે એક અઠવાડિયું આવી રીતે જીવી જઓ અને એની અંદર એને ભૂમિકા સ્પષ્ટ કરવી એવું લખ્યું. એટલે પ્રવીણભાઈ કરીએ છીએ લગભગ કે નહીં. હા હા બિલકુલ કરીશ. હવે આપણે માનો કે અહીંયા સ્વયં સંચાલક બનવાની પ્રક્રિયા હોય તો આને આપણે પુનરાવર્તનમાં લઈ જવું કે આપણે કરી રહ્યા છીએ કે નથી એ ચકાસવું એવું સામાન્ય રીતે સમજીએ ને આપણે તો માનો કે ભૂમિકાઓ આપણે સ્પષ્ટ કરવાની હોય તો એ પણ પરિવારની અંદર એ કરતા હોઈએ છીએ ને એ તો હા માનો ને કે એક માત્ર હમણાં પૂરતી ભૂમિકા અને વનિતા નિયમિત પરિવારમાં ન રહેતા હોય પણ બાકીના બધા લોકો આપણે પરિવાર સાથે રોજ રહીએ છીએ એટલે રોજ આપણી કઈક ભૂમિકાઓ હોય એમ છતાં એ લોકો પરિવાર સાથે ન રહેતા હોય તો એની ભૂમિકાઓ સામાન્ય રીતે બનેલી તો હોય પરિવાર સાથેની તો એ ભૂમિકામાં શું હોય કે ભાઈ માનો કે અમુક સમયે રજાઓમાં જાય ત્યારે અમુક એમની જવાબદારીઓ હોય તો એ કરતા હોય નિયમિત રીતે કંઈક ફોન કોલ્સથી પણ કંઈક પેલું નિભાવતા હોય તો એ ક્યાંક ને ક્યાંક આપણા પેલામાં ડાયરીમાં લખાયેલું હોય અથવા તો માનો કે આમ ડાયરીમાં લખાયેલું ન હોય પણ એ પ્લાનિંગ વાળા પાર્ટમાં દિમાગની અંદર પણ હોય કે ભાઈ આટલું એટલું આપણે કરવાનું એ ટાઈપની ભૂમિકાઓ પસંદ કરીને આપણે ચાલતા હોઈએ છીએ. પરિવારને લઈને હા તો સાહેબ અમુક ભૂમિકાઓ આપમેળે સેટ થતી જાય છે. હમ એ કરવું પડે અને જે કામને લઈને આપણે છીએ તો એમાં તો ઓલરેડી આપણને જે કઈ પ્લાનિંગ પ્રમાણે છે વાર્ષિક કે જે કઈ જોબ પ્રોફાઇલ એ પ્રમાણે એની ભૂમિકા આપણને મળી જ હમ જાય છે પણ અહિયાં ચેન્જીસ થતા જાય છે પરિવાર હમ લેવલે એમ. હા હા
એટલે આમ હું સામાન્ય રીતે આ ચેપ્ટરમાં લેખક એવું કહે છે કે એક અઠવાડિયા માટે આપણે આવી ભૂમિકાઓ પણ લખવી એમ કે ભાઈ શું શું આપણે ક્યાં ક્યાં રોલમાં હશું એમ. બરાબર. એમાં શું હોય કે માતા પિતા પાસે આપણે પુત્રના રોલમાં હોઈએ, આપણા પુત્રો પાસે આપણે માતા પિતાના રોલમાં હોઈએ, એટલે ઘણી વખત રોલ બદલાતા જાય ને. સંદર્ભ આ છે. બરાબર છે. હા હા, મિત્રો સાથે આપણે મિત્રતાના રોલમાં હોઈએ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભૂમિકાઓ આપણી છે. તો એ બધી ભૂમિકાઓની એક નોંધ બનાવવી એમ એવું કહે છે. બીજું છે ધ્યેય પસંદ કરવા. હવે પછીના પગથિયામાં તે દરેક ભૂમિકા માટે આવતા અઠવાડિયામાં અગત્યના જે 2 કે 3 પરિણામ મળે તે તમે ઈચ્છતા હો તે લખો. આને તમે આવતા 7 દિવસોના ધ્યેય કહી શકો. આમાંથી કેટલાક ધ્યેય લાંબા ગાળાની પ્રવૃત્તિઓ હોય તેમ બનવું જોઈએ. ખરેખર આદર્શ રીતે જોવા જઈએ તો ટૂંકા ગાળાના આ બધા જ ધ્યેય છેવટે લાંબા ગાળાના ધ્યેય જે તમારા મિશન નિવેદન સાથે સંવાદિત ધરાવશે, સાથે જોડાણ ધરાવતા હશે. તમે મિશન નિવેદન ન પણ બનાવ્યું હોય તો પણ તમને દરેક ભૂમિકા માટે શું યોગ્ય મહત્વનું છે તેનો ખ્યાલ તો આવશે જ. આ પણ બહુ સરસ વાત થઈ, કારણ કે આપણે ઘણી વખત મિશન નિવેદન વખતે જેટલા પરેશાન થતા હતા એની ક્લારિટી અહીંયા મળતી હોય એવું લાગે છે. કારણ કે ઓલું પરેશ આપણે મિશન નિવેદન વખતે ઘણી વખત એવું કે ભાઈ કેમ લખવું એમ થતું હતું ને. નક્કી કરવું અઘરું થતું હતું કઈ રીતે લખવું. આ કેવું સરળ દેખાય છે જ્યારે માનો કે જેવી ભૂમિકાઓ આપણે સ્પષ્ટ કરીએ એટલે ભૂમિકાઓ થકી જે મળનારા રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપણા મિશન નિવેદનનો પાર્ટ હોય એવું કહે છે કે જે આપણે ભૂમિકા ભજવી રહ્યા છીએ પરિવારમાં કે પછી સામાજિક દ્રષ્ટિએ, એ ભૂમિકાનું જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ આપણા મિશન નિવેદનનો એક ભાગ છે. કદાચ માનો કે વનિતાએ કહ્યું એમ લખેલું હોય તો એ ઠીક છે, ન લખેલું હોય તો પણ માનો કે એ આપણું મિશન જ છે એમ. હા સર, માનો કે એજન્ડામાં કોઈ પણ વિષય ઉપર કોઈ પણ નું નામ લખાય હા કે હા. ભાઈ આ વિષય પર આમને બોલવાનું છે તો સ્પષ્ટતા કરવાની છે, તો તરત એની એના રોલમાં આવી જાય છે ને એને સમજવાનો પ્રયત્ન કરશે એટલે એનું મિશન તરત એનું બની જશે કે મારે આ પેલા ક્લિયરિટી વધારે મેળવવી એમ. બરાબર છે. હા, ત્યાં ભૂમિકા તરત પોતાની અદા કરવા મળે. કારણ કે ઘણીવાર શું થાય છે, આપણે મિટિંગની અંદર પણ આમ આ એજન્ડાની વાત તમે કરી એટલે મને યાદ આવી ગયું કે મિટિંગમાં સામાન્ય રીતે એ જે કાર્ય સોંપણીના જે સંદર્ભ હોય તો એ કઈ રીતે આપણે ઘણીવાર આમ ઢીલા ચાલુ ઢબથી ચાલતા હોઈએ. ઘણીવાર એવું થાય કે હું કોઈ પણ મીટિંગ છે ને છેલ્લા 15 વર્ષથી ચાલી આવતા એક જ એજન્ડા પ્રમાણે કંડક્ટ કરી રહ્યો છું. તો એક સરસ એ વસ્તુ જોવા મળી ધ્યેય પસંદ કરવાના સંદર્ભમાં. તો આગળ જઈએ. આપણા અત્યારે જો પ્રમાણે તો ધ્યેય છે ને સાહેબ સમયાંતરે બદલા જ કરે છે. આજની લાઈફ સ્ટાઈલ પ્રમાણે જોઈએ તો. બરાબર બરાબર. હા. હા ભલે ને, એમાં કાંઈ વાંધો નથી નિર્મળભાઈ. એ કદાચ માનો કે પરિસ્થિતિઓ એ ટૂંકા ગાળાના ધ્યેય બદલશે, લાંબા ગાળાનું ધ્યેય નહીં બદલે નિર્મળભાઈ. હા સાહેબ. હા, લાંબા ગાળાના જે મિશન સ્ટેટમેન્ટને તમે માનો કે એક વખત માનો કે લાઈફ માટેનું જો કોઈ મિશન સ્ટેટમેન્ટ બનાવ્યું છે તો એ તો સર્વવ્યાપી છે અને એ સિદ્ધાંત કેન્દ્રીય છે, એટલે એમાં બહુ ચેન્જ નહીં આવે. ટૂંકા ગાળાના ધ્યેયો બદલતા રહેશે. વાંચીએ આગળ સમયપત્રક બનાવવા માટે. હા સર, આપણે આજે આ ધ્યેય ઉપર પસંદ કરવા પર બહુ વાત કરી. તો હમ ઘણી વાર કેવો થાય કે આપણે કઈક ધ્યેય નક્કી કરતા હોય ને ત્યારે આપણે આમ જ આપણે ગયા વખતે જયારે મિશન નિવેદન લખવાના હતો એટલે આમાં એવું હોય કે આપણે લખીને આવશું એટલે હમ આપણને ત્યારે બહુ લાંબુ વિચારી ન આપતા હોય, એમ તાત્કાલિક લખી નાખતા હોય, પછી અઠવાડિયા પછી આપણને યાદ ન હોય ને હમ પાછું આપણે ક્યાંક બીજી નવી જગ્યાએ ગયા હોય ને કંઈક નવું જાણવા મળ્યું હોય ને તો આપણને એમ થાય કે આ વધારે સારું છે એમ. એટલે આમ આપણા વિચારો છે ને આમ કંઈક સોશિયલ મીડિયા કે પછી કંઈક સગા સંબંધી કે બીજું કોઈ આપણને કંઈક કે તો આપણું ધ્યેય આમ આપણને એવું લાગે કે આ કરીએ એમ. એ બરાબર છે. બીજાના કહેવા ઉપર થોડુંક વધારે થતું હોય છે અને એટલે એમાંથી થોડુંક બહાર નીકળવાની
જરૂર નહીં બીજું તો કઈ. આમાં સાહેબ એક સ્વામી વિવેકાનંદ વાળું છે સૂત્ર, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હા એને ચરિતાર્થ કરવા માટે કેટલી મહેનત અને એની યાદ શક્તિ ને ઘણી વખત વાંચતા હોઈએ છીએ ત્યારે આપણને લાગે કે એને પેજ વાઇઝ નંબર સાથે યાદ છે. એટલે ઘણી વખત આ લાક્ષણિકતાઓ છે. સ્વામી વિવેકાનંદ 32 વર્ષની અંદર ઘણું જીવી ગયા એમ કહીએ તો ચાલે. હા હા, કન્ટિન્યુ કરજો પરેશ. એટલે કહેવાનો મેન કે તમે જે ધ્યેય નક્કી કરો છો એના માટે તમારે સતત પ્રયત્નો વધારવા પડે. હા માનો કે સવારમાં મારે આ સમજવું છે, શીખવું છે, તો વહેલું ઉઠવું જ પડે, ભલે થોડું ઘણું બીજી જગ્યાએ જતું કરવું પડે, પણ ઉઠવું જરૂરી છે. જો ટાઈમ લાઈન સેટ કરી અથવા જે કઈ લક્ષણ તમે કીધી એવી રીતે થોડાક પ્રયત્નો વધારવા જરૂરી છે આપણે જે ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા નિયમો છે એના આધારે. સોરી, આજે હું જ નથી ઉઠી શક્યો એવું છું. પેલી વખત એક વખત વચ્ચે એક વખત એવું થયું રીતકા, અને આજે એવું થયું. એટલે ઘણી વાર હું જો જે માનો કે આપણી અમુક વસ્તુ હેબિટમાં આવી ગઈ છે કે 5 વાગે હું ઉઠી જ જાઉં છું, પણ છતાં ક્યારેક રેર કેસમાં એવું બને. પણ આજે જ એવું છું અને તેનો કોલ આવ્યો તો હું ઊભો થયો અને ઊભો થઈને તરત મોટું થઈને તમારી હારે બેસી ગયો. યસ. સ્વામી વિવેકાનંદ ની વાત થઈ છે તો આપણે એની ખાલી ઉપર છેલ્લું જ આપણે જોયું છે કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. પણ આપણે એની ફિલોસોફી અંદર જઈને જોવા જઈએ ને તો બહુ એને મુશ્કેલી અનુભવી છે એના જીવનમાં, ઈ પણ કહી શકાય. મળીએ આવતા શુક્રવારે થોડાક ટાઈમ મેનેજમેન્ટના પાર્ટને થોડુંક આપણે અઠવાડિયામાં જેમ આમ કહ્યું છે એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ કે મિશન નિવેદનને એને ધ્યાનમાં રાખીને. એટલે ભૂમિકાઓ અને ધ્યેય પસંદ કરવા સુધી 2 મુદ્દાઓને થોડા થોડા આપણે જીવીએ નેક્સ્ટ વીકની અંદર, ને પછી એમ લાગે કે શું આપણને અહેસાસ થાય છે તો એનું શેરિંગ સાથે આપણે આવતા શુક્રવાર સ્ટાર્ટ કરશું. બરાબર? ઓકે ઓકે, ઓકે, થેન્ક યુ. બાય. થેન્ક યુ. થેન્ક યુ.